નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રનું હું સ્વાગત કરું છું. મિત્રો, આપણે યાર ઘણા બધી જ જગ્યાએ બધા લોકો સાથે તો આવું નથી થતું, પણ મોસ્ટ ઓફલી ઘણા લોકોએ અનુભવ કર્યો છે. તમને પણ કદાચ તમારા જીવનમાં આ અનુભવ થયો હશે, અને અનુભવ થયો હોય તો કમેન્ટ કરજો. આ વિડીયો સાંભળજો કે યાર શું રિયલ સ્ટોરી છે અને રિયલ સ્ટોરી શું છે. મિત્રો, જ્યારે આપણે નાનપણમાં જ્યારે અભ્યાસ કરતા હોય છે યા બાળપણના જ્યારે રમતા હોય છે ને આપણા મિત્રો સાથે, ત્યારે આપણે સરખી કન્ડિશનમાં હોય છે. દરેક મિત્રો એકબીજા પ્રત્યે ખૂબ લાગણી, ખૂબ પ્રેમ હોય છે, મજાક મસ્તી ચાલતી હોય છે. પણ સાથીઓ, એ જ મિત્રો જ્યારે આપણે મોટા થઈ જતા હોય છે ને, ત્યારે એ જ મિત્રો આપણા સાથે ભેદભાવ કરે છે. એ ભેદભાવ કેમ કરે દોસ્તો એ જોજો. જો કદાચ એક વ્યક્તિ ડોક્ટર બની ગયો, અથવા તો એક વ્યક્તિ કંઈક સારી જોબમાં જતો રહ્યો, જોબ મળી ગઈ, અને એક વ્યક્તિ જ્યારે મજૂરી કરે ને, આવું થઈ જાય છે ને, ત્યારે એ બંને વચ્ચે અંતર વધી જતું હોય છે. એ બંને વ્યક્તિઓના રસ્તાઓ અલગ થઈ જતા હોય છે. આપણે આ જોયું છે મિત્રો, આ અનુભવ કરેલા છે. કેમ કે એ એના કદને, એના પદને માન સન્માન આપે છે. એટલે કેમ કે જ્યારે બાળપણમાં હતા ત્યારે આપણી પોઝિશન સેમ કેમ હતી, કેમ કે બંને લોકો આપણે અભ્યાસ કરતા હતા. એવી રીતે મિત્રો, જો તમે કદાચ નેતા છો અથવા તો તમે કંઈક સારી જોબ કરતા હોય છો, તો તમારા ઘરમાં પણ તમારી ખૂબ જ વેલ્યુ થતી હોય છે. તમે જ્યાં બેસો ત્યાં તમને ખાવા આપી દે છે, જ્યાં બેસો ત્યાં તમને પાણી પણ મળી જતું હોય છે. જ્યારે તમારો નાહવાનો ટાઈમ થાય ત્યારે ગરમ પાણી કરીને પણ બાથરૂમમાં મૂકી દેવાતું હોય છે. આ ઘરના લોકોની વાત છે મિત્રો. પણ જો તમે એ જ વ્યક્તિ છો, પણ જો કદાચ તમે બેકાર છો ને, તો તમને કોઈ જમવાનું પણ ના પૂછે, તમને કોઈ પાણી પણ ના પૂછે, અને તમને પાણી ગરમ કરીને મૂકવાની વાત તો દૂર થઈ ગઈ, પણ તમને ઘણું બધું સાંભળવું પણ પડશે મિત્રો. એટલે આ આપણી ગરિમાને જાળવવા માટે પણ પૈસો ખૂબ જરૂરી છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ બધા ભાગલા ભેદભાવ એ પૈસો જ કરાવે છે. મિત્રો, જો તમારી પાસે પૈસો હશે તો તમારા મિત્રો તમારી ઇજ્જત કરશે, મિત્રો તમને માન સન્માન આપશે. પણ એ જ મિત્રો જો તમારી પાસે પૈસા ના હોય ને, તો ક્યારે પણ તમારી ઇજ્જત ના કરે. એટલે દોસ્તો, ખાસ પોઈન્ટ મારો એ છે કે યાર સમય જતા દરેક લોકો બદલાતા રહે છે ને બદલાઈ જાય છે. તો એ બદલાવમાં આપણે પણ વિચારવાનું છે. તમારું આ દુનિયામાં કોઈ નથી, તમારા પાછળ રડવા વાળું અથવા તો કંઈક વિચારવા વાળું કોઈ વ્યક્તિ નથી મિત્રો. જો તમે કોઈના આગળ જઈને રડશો ને, તમારી કન્ડિશન કંઈક બતાવશો ને, તો એ જ લોકો બીજા આગળ જઈને તમારી મજાક કરશે મિત્રો. આ રિયાલિટી છે દોસ્તો. આપણે ક્યારે પણ કોઈ પણ વિડીયો મજાક નથી કરતા, રિયાલિટી છે. એટલે તમારી કંઈક મજબૂરી હશે, તમને કંઈક દુઃખ હશે, તો ખરેખર આ મારું વ્યક્તિ છે એવું સમજીને ક્યારે પણ ના બતાવશો. કેમ કે એ લોકો બધા જ એવા લોકો છે, મજાક કરશે. લાખોમાં એકાદ વ્યક્તિ સારો પણ હશે મિત્રો, હું એવું નથી કહેતો, એકાદ સારો પણ હશે, પણ દરેક લોકો ને આપણે માન સન્માન આપીએ છીએ ને, દરેક લોકો આપણા નથી હોતા. એ આપણા સમયને માન આપે છે મિત્રો. બીજા તો છોડો, પણ તમારા ઘરના લોકો પણ તમારી સાથે મતભેદ કરશે. તમારા ભાઈઓ હોય, તમારું કુટુંબ હોય, તમારી પત્ની હોય, એ પણ તમારી સાથે મતભેદ કરશે જો તમારી પાસે પૈસા ના હશે ને તો. એટલે પૈસો જ બધો, એનો મતલબ એ થયો કે આ મિત્રો આ બધો ખેલ પૈસો જ કરાવે છે તમને. પૈસો શું નથી કરાવતો મિત્રો. તમને ચોરી કરવા માટે મજબૂર કરી દે છે, તમને દારૂ વેચવા માટે મજબૂર કરી દે છે, તમને લોકોને પગે પડવા માટે પણ આ પૈસો મજબૂર કરી દે છે. પૈસાની જ માયા છે મિત્રો. કેમ કે આ બધી જે મોહ માયા લાલચ બધું કેમ કરે છે લોકો? સીટિંગ કેમ કરે છે? પૈસા માટે તો કરે છે. એટલે ખાસ કરીને આપણી અવગણના જે થઈ રહી છે ને, એ પૈસા માટે થઈ રહી છે. એટલે તમારા સમયને માન આપો. ખાસ કરીને આપણું કોઈ નથી આ દુનિયામાં, આટલું જ વિચારીને ચાલજો મિત્રો. તો જ તમારી પ્રગતિ થશે, તો જ તમે આગળ કંઈક કરી શકશો મિત્રો. અવારનવાર મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. તો આવા વિડીયો સાંભળવા માટે મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.